અત્યારે હાલની વાત કરું તો પેટ્રોલ ડીઝલ અત્યારે ક્યાંય મળતું નથી. મળે છે તો લાઈનમાં લોકો ઉભા રહે છે કલાકો સુધી, તે મળે છે. અને એમાં આપણા ખેડૂતો કે પેટ્રોલ ડીઝલની અત્યારે ખાસ કહીએ તો ડીઝલની અત્યારે સૌથી વધારે જરૂર ખેડૂતને. શું કામ? કારણ કે વાવણી ચાલુ થઈ ગઈ છે, એટલે સૌથી વધારે જરૂર તો ખેડૂતોને જો એને મળતું નથી ડીઝલ. તો પેટ્રોલ પંપના ઓનરોને મારી એટલી વિનંતી છે કે ભાઈ ખેડૂતનો દીકરો કોઈ તમારે પેટ્રોલ પંપે આવે ને તો ભાઈ કોકને તમે 50 લીટર આપતા હોય, ખેડૂત તમને 60 લીટર માંગતો હોય તો આપો ભાઈ. એની સિઝન આખી ફેલ જાય. અને ખાલી એક દ્રષ્ટિકોણથી તમે વિચારીને જોવો ખાલી કે આની આ સ્થિતિ કે જ્યારે પેટ્રોલ ડીઝલની સ્થિતિ છે કે મળતું નથી, એની સ્થિતિ એકવાર ખેડૂતે ઊભી કરી દીધી તો શું થાય? ખેડૂતને હું એના મુંહ ભાવ મળશે? અત્યારે જેમ પેટ્રોલ ડીઝલના ભાવ 5 રૂપિયા કે 6 રૂપિયા વધી ગયા છે, એમ જો ખેડૂત આવી સિચ્યુએશન લાવશે ખેડૂતને ભાવ મળશે? હાથ બાર લઈને પેટ્રોલ પંપે ઉભા છે ખેડૂતો, એ તો તમે વિચારો. જેટલી જમીન હોય એટલું જ ડીઝલ આપવાનું છે યાર. આમ થોડું હોય યાર, થોડુંક વિચારવા જેવું છે આ બાબત ઉપર. હું ખોટો હોય તો કોમેન્ટ કરજો, બાકી સમજો ભાઈ હવે તમે.